નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી વિશે। તો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા તમે ચેક કરી શકશો કે તમારી ખેડૂત નોંધણી છે જે અપ્રુવલ થઈ છે કે નહીં, મંજૂર થઈ છે કે નહીં, અને જો રિજેક્ટ થઈ હોય તો કયા કારણોસર રિજેક્ટ થઈ છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં જે ટાઈપ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ। તો તમે અહીં જોઈ શકો છો જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે અહીં તમારે તમારા મોબાઈલની અંદર તમારે ટાઈપ કરવાનું રહેશે। તો કંઈક આ પ્રકારનું હોમ પેજ ખુલીને આવી જશે। તો અહીં તમારે જે પહેલી સાઇટ છે, જે પહેલી વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ઓપન થઈને આવી જશે। તો તમે જોઈ શકો છો એગ્રી સ્ટોક કરીને જે ફાર્મર રજિસ્ટ્રી છે તે પેજ ઓપન થઈને આવી ગયું છે। તો અહીં તમારે લોગિન એન્ડ એજ, તો અહીં તમારે ઓફિશિયલ ટિક કરવાનું રહેશે। તમારે અહીં ફાર્મર જે ખેડૂત છે એને તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં તમારો રજિસ્ટર જે મોબાઈલ નંબર છે એ અથવા તો તમારું જો યુઝર નામ હોય તો એ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે। તો આ કોષ્ટકની અંદર તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે પાસવર્ડ દાખલ કરવાનો છે। ત્યારે તમે જે તમારું એકાઉન્ટ બનાવેલું છે ત્યારે પાસવર્ડ જે સેટ કરેલો હશે એ પાસવર્ડ તમારે અહીં દાખલ કરવાનો રહેશે। અને જો તમને પાસવર્ડ ખબર ના હોય તો તમારે અહીં જે ઓટીપીનો ઓપ્શન દેખાય છે એ ઓટીપી તમારે એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે જે ઓટીપી સેન્ડ કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલની નંબરની અંદર એક ઓટીપી આવી જશે। તો ત્યારબાદ તમારે અહીં નીચે આપેલો કેપ્ચા કોડ છે, જે આ કેપ્ચા કોડ એ બદલતો હોય છે, દર વખતે અલગ અલગ આવતો હોય છે। તો કેપ્ચા કોડ તમારે જોઈને અહીં તમારે દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે લોગિન કરી લેવાનું રહેશે। જેવું તમે લોગિન કરશો એટલે કે આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે। તો અહીં તમારે ક્લિક કરવાનું છે, જે ઉપર 3 ડોટ આપેલા છે, જે 3 લીટા આપેલા છે એમના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ જે ઓપન થઈ જશે। તો મિત્રો અહીં ઘણા બધા ઓપ્શન આપેલા છે, તો અહીં તમારે ક્લિક કરવાનું છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ। તો મિત્રો તમે જોઈ શકો છો જે બીજા નંબરનું એક ઓપ્શન છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, એમના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે મિત્રો। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જે તમારા એનરોલમેન્ટ આઈડી છે એ પણ તમારી આવી જશે। ત્યારબાદ સેન્ટ્રલ આઈડી છે એ પણ તમારા મોબાઈલની અંદર આવી જશે। ત્યારબાદ અહીં સ્ટેટસ છે જે અપ્રુવલ હોય તો અપ્રુવલ આવી જશે, અહીં અત્યારે પેન્ડિંગ છે। અને જો તમારું અપ્રુવલ થઈ ગયું હશે તો તમારે ત્યાં અપ્રુવલનું જે લીલા કલરનું એક અપ્રુવલ કરીને નામ આવી જશે। ત્યારબાદ ફાર્મર નેમ એટલે કે જે તે ખેડૂત હોય તે ખેડૂતનું નામ અહીં આવી જશે। ત્યારબાદ એનરોલમેન્ટ ડેટ, તમને અહીં તારીખ પણ જોવા મળશે। ત્યારબાદ અપ્રુવલ છે અથવા તો રિજેક્ટ છે તેમની તારીખ પણ આવી જશે અહીં મિત્રો। ત્યારબાદ તમારી નોંધણી છે જે અપ્રુવલ થઈ હશે તો એમનો રિમાર્ક આવી જશે, અને જો રિજેક્ટ થઈ હશે તો એમનું કારણ આવી જશે। જે તે કારણોસર તમારી નોંધણી છે જો રિજેક્ટ કરવામાં આવશે તો કયા કારણોસર જે રિજેક્ટ થઈ છે એમનું કારણ પણ અહીં તમને જોવા મળશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલની અંદર તમારી ખેડૂત નોંધણી છે જે અપ્રુવલ છે કે રિજેક્ટ એ જાતે જ તમે ચેક કરી શકો છો।